અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગઈકાલે એટલો ભયાનક અકસ્માત થયો કે જેના સીસીટીવી કે પછી એની વાત પણ કરીએ તો હચમચી જવાય એવો અકસ્માત હતો। અજીત મિલ નજીક જે ગરીબનગર છે ત્યાં રોડ પર એક કાર બેકાબૂ બની અને પછી એ રસ્તા પર દોડતી મોતની જેમ આગળ વધી। થોડા જ સેકન્ડોમાં અનેક લોકોને અડફેટે લેતા ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા। એક યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। આ સાંભળીને જ આપણને ખબર પડે કે અકસ્માત કેટલો ભયાનક હશે। પોલીસ તપાસમાં સામે આવતી વિગતો અનુસાર ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંક કુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈ અને પત્ની ડિમ્પલબેન અને દીકરા કર્મ સાથે પસાર થઈ રહ્યા હતા। રાત્રે લગભગ 9:40ની આસપાસ અજીત મિલ બ્રિજ નજીક એ અચાનક એમને આંચકી આવે છે, ખેંચ આવે છે અને ખેંચ આવતા જ કાર જે છે એ બેકાબૂ બની જાય છે। બેકાબૂ બનેલી કાર એ સૌથી પહેલા એક ઓટો રિક્ષાને જોરદાર રીતના ટક્કર મારે છે, પરંતુ અકસ્માત અહીં અટક્યો નહીં। ત્યારબાદ કાર રસ્તા પરથી પસાર થયેલા 3 એક્ટિવા અને બાઇકને અડફેટે લે છે। લોકો કંઈક સમજી શકે એ પહેલાં જ કાર અનેક વાહનો અને રાહદારીઓને ઉડાડતી જાય છે, એક દુકાનમાં ઘૂસી જાય છે। અકસ્માતની તીવ્રતા એટલી બધી હતી કે સમગ્ર વિસ્તારમાં અત્યારે હજી પણ એ ચર્ચા થઈ રહી છે કે આવું અચાનકથી થોડાક સેકન્ડોમાં કેવી રીતના થઈ ગયું। આ ભયાનક અકસ્માતમાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થાય છે, જ્યારે અન્ય જેટલા પણ લોકો હતા જેની સાથે અકસ્માત થયો છે એ બધા ગંભીર રીતના ઘાયલ છે। તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા। જોતજોતામાં 500થી વધુ લોકોના ટોળા ભેગા થઈ ગયા। પરિસ્થિતિ તંગ બની ગઈ અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક ધારાસભ્યથી લઈને પોલીસ પણ ઘટના સ્થળે હાજર હતા। જે ટોળું હતું એને છૂટા કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા। આખી ઘટનામાં શું બન્યું હતું એ પોલીસ શું કહે છે તે સાંભળો। આજરોજ એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે, અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતા ફિટ્સ આવી જતા પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે। જે પ્રમાણે પોલીસે કહ્યું કે પ્રાથમિક અત્યારે જે તપાસ ચાલી રહી છે અનુસાર તો એ વ્યક્તિને ખેંચ આવે છે અને પછી સીસીટીવીમાં દેખાય છે એ રીતના એ કાર પરથી જે છે એ કાબુ ગુમાવી દે છે। એ કાર પરથી કાબુ ગુમાવ્યા પછી જે પણ થાય છે એ જોયા પછી આપણને ખબર પડે કે એક સેકન્ડમાં અનેક લોકોના જીવ જે છે તાળવે ચોંટી જાય છે, અનેક લોકોના જીવ જાય એવી પરિસ્થિતિ પણ થઈ જાય છે। સીસીટીવી ફૂટેજ મુજબ અને જેટલા પણ લોકો ત્યાં હાજર હતા એ બધાના નિવેદનો નોંધવામાં આવ્યા છે। આગળ તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું। સાથે જ કારમાં બેઠેલા એ લોકો સાથે શું થયું, એ લોકોનું શું કહેવું છે એ માહિતી આવતા તમારા સુધી પહોંચાડીશું। તમારું આ ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।